સુરતના પાલ વિસ્તારમાં યોજાયેલા મોનાર્ક સર્કલ પાસે યશવી નવરાત્રી ગરબામાં 5 ફૂટ લાંબો સાપ નીકળતા અફરાતફરી મચી જવા પામી હતી। રાજકોટની દુર્ઘટના બાદ આ વખતે નવરાત્રીમાં સુરક્ષા પર વધુ ધ્યાન અપાઈ રહ્યું છે। જો કે પાલ વિસ્તારમાં ચાલતી યશવી નવરાત્રીની સુરક્ષાની સામે સવાલો ઉઠી રહ્યા છે। કિંજલ દવેના સુરતાલમાં ચાલુ ગરબાના કાર્યક્રમમાં સાપ નીકળ્યો હતો। મેઇન સ્ટેજ ઉપર જ્યાં સુરત પોલીસ કમિશનર બિરાજમાન હતા ત્યાં સાપ નીકળ્યો હતો। સ્ટેજની સામે ખેલૈયાઓ ગરબા રમી રહ્યા હતા। જોકે તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી। ડોમની બહાર સ્ટેન્ડ 2 ઉપર રહેલા ફાયરના જવાનોએ ત્યાં સાપ આવ્યો હતો તે જગ્યા ઉપર આવીને સાપને ઝડપી લઈ રેસ્ક્યુ કર્યો હતો। સાપને એક પ્લાસ્ટિકના ડબ્બામાં બંધ કરી દીધો હતો। આ સાપનું ઇન્ડિયન નામ કાળોતરું છે, જે ઝેરી સાપ છે। આ પ્રકારના સાપની લંબાઈ 4 થી 5 ફૂટની હોય છે। હાલ તો ફાયરના જવાનો દ્વારા સાપનું સહી સલામત રેસ્ક્યુ કરી સલામત સ્થળે છોડવાની કવાયત હાથ ધરી છે। ફાયર અધિકારી ધર્મેશ પટેલે કહ્યું, આજે ફરી મોટી દુર્ઘટના ટળી છે। યશવી નવરાત્રીમાં કેપેસિટી કરતાં વધારે ખેલૈયાઓનો ધસારો જોવા મળી રહ્યો છે। યશવી નવરાત્રીના આયોજકોનો મેન્ટેનન્સનો અભાવ જોવા મળી રહ્યો છે। કેપેસિટી વધારે હોવાને કારણે યશવી નવરાત્રીના આયોજકો મીડિયાને દૂર રાખવામાં આવી રહ્યા છે। આવનારા નવરાત્રીના દિવસોમાં હજુ કેપેસિટી કરતાં સંખ્યા વધે એવી પૂરેપૂરી સંભાવના જોવા મળી રહી છે। મહત્વપૂર્ણ છે કે નવરાત્રીના બીજા જ દિવસે અહીં આગનો બનાવ પણ બન્યો હતો। સુરતના સગ્રામપુરા પુતળી પાસેથી ઓટો રિક્ષામાં ગૌમાંસ લઈ જતા અટવા પોલીસની પીસીઆર વાને શંકાને આધારે ઝડપી પાડી જેલ હવાલે કર્યો હતો। સુરતના અટવા પોલીસ મથકની પીસીઆર નંબર 34ના ઇન્ચાર્જ સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા ત્યારે ઉધના દરવાજાથી સગ્રામપુરા પુતળી સર્કલ જતા રોડ પરથી એક રિક્ષા ચાલક બેફામ રીતે રિક્ષા હંકારી પસાર થઈ રહ્યો હતો, જેને આંતરી ઝડપી લેતા રિક્ષામાંથી 329 કિલોગ્રામ માંસનો જથ્થો મળી આવ્યો હતો। જે અંગે રિક્ષામાં સવાર માન દરવાજા ખાતે રહેતા ઇરફાન અઝીઝ શેખ, નાઝીમ મુખ્તાર શેખ, શોએબ સરદાર કુરેશીને ઝડપી પાડ્યા હતા અને માંસનું એફએસએલમાં રિપોર્ટ કઢાવતા ગૌમાંસ હોવાનું બહાર આવ્યું હતું, જેથી અટવા પોલીસે ત્રણેય સહિત એક બાળકિશોરને ધરપકડ કરી ચારે વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। સુરતમાં હીરા ઉદ્યોગને લઈને કોંગ્રેસ દ્વારા રત્ન કલાકાર ભાઈઓ માટે સુરતના અલગ અલગ વિસ્તારમાં પોસ્ટરો લઈ રોડ ઉપર ઉતર્યા છે। સુરતનો હીરા ઉદ્યોગ છેલ્લા 2 વર્ષથી મંદીનો સામનો કરી રહ્યો છે। હીરા ઉદ્યોગમાં સૌથી કફોડી હાલત રત્ન કલાકારોની થઈ છે, ત્યારે આપઘાત કરતા રત્ન કલાકારોને અટકાવવા માટે કોંગ્રેસ સમિતિ દ્વારા રત્ન કલાકારોને ટેકો મળી રહે તે માટે કોંગ્રેસ મેદાનમાં ઉતરી છે। હાલ સમગ્ર ગુજરાતના મંદીનો માહોલથી રત્ન કલાકાર ભાઈઓની પરિસ્થિતિ ખૂબ ખરાબ થતા રક્ષક કલાકાર સમિતિ દ્વારા પોસ્ટર્સ લગાડી રત્ન કલાકારો માટે વિવિધ માંગણીઓ કરવામાં આવી રહી છે। ત્યારે કોંગ્રેસ દ્વારા સરકાર પાસે રત્ન કલાકાર ભાઈઓ માટે 6 માંગણીઓ માટે રોડ ઉપર ઉતર્યા હતા। સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રત્ન કલાકાર હિત રક્ષક સમિતિની આ બનાવવામાં આવી છે અને એટલા માટે જરૂર પડી કે હાલમાં છેલ્લા લાંબા સમયથી હીરામાં જે મંદી ચાલી રહી અને અનેક રત્ન કલાકાર ભાઈઓ છે એ આપઘાત સુધી જઈ રહ્યા છે, પોતાનો જીવ ગુમાવી રહ્યા છે, ત્યારે એક રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ બનાવવામાં આવે, રત્ન કલાકારના બાળકોને શિષ્યવૃત્તિઓમાં આપવામાં આવે, એમના જે પરિવાર છે એમને સસ્તું આરોગ્ય આપવામાં આવે, સાથે સાથે ડાયમંડ સાથે જોડાયેલા કોઈ લોકોએ લોન લીધી હોય તો એમાં રાહત આપવામાં આવે। ડાયમંડની ફેક્ટરી હોય કે નાનો કોઈ કારખાનું ચલાવતો હોય તો હીરાની ઓફિસ હોય તો એમને વીજળીમાં રાહત આપવામાં આવે। રત્ન કલાકાર આવાસ યોજના બનાવવામાં આવે। એના માટે ગાંધી જયંતિથી સરદાર જયંતિ એટલે કે 2 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી આ દરેક 4 રસ્તાઓ પર જઈ અને લોકજાગૃતિ અભિયાનનો કાર્યક્રમ છે। આવનારા સમયની અંદર સુરત શહેરના 12 ધારાસભ્યો, 3 સંસદ સભ્યોને, રાજ્યસભાના સાંસદને કાર્યાલય પર જઈ અને આ રત્ન કલાકાર વતી અમે આ માંગણીઓ મૂકવાના છીએ અને હાલ તુરંત તાત્કાલિક રત્ન કલાકારોને રાહત આપે। સામાજિક કાર્યકર્તા સુરત શહેર આજે સુરત શહેરની અંદર અને પૂરા ભારતની અંદર બેરોજગારી અને મોંઘવારી એક ચરમસીમા પર પહોંચી ગઈ છે। ખાસ કરીને સુરતની વાત કરું તો આ સુરતમાં દરેક નાગરિક જે ભારતના અલગ અલગ ખૂણામાંથી અહીં રોજગારી મેળવવા માટે આવે છે, પરંતુ હાલ સુરત શહેરના કોર્પોરેટરો, ધારાસભ્યો અને સાંસદશ્રીઓ આ મંદી અને બેરોજગારીથી લોકોને રાહત આપવામાં તદ્દન નિષ્ફળ નીવડ્યા છે, કારણ કે ભાજપના ઇશારા ઉપર આજે ગરીબ માણસોને હેરાન પરેશાન કરી રહેવામાં આવ્યા છે। આજે તમે જો દરેક નાના નાના રોજગારો એમાં ભાજપ સરકાર લારીવાળાને હેરાન કરે છે। જે ડાયમંડ વાળાને જે મદદ મળવી જોઈએ હોય એ મદદ નથી મળતી। આજે દરેક નાનામાં નાનો માણસ ભાડા ભરવામાં તકલીફમાં છે, દવાખાનાના બિલ ભરવામાં તકલીફમાં છે, સ્કૂલની ફી ભરવામાં તકલીફમાં છે। આજે દરેક વસ્તુને પ્રાયોરિટી કરવામાં આવ્યું છે। સરકારી સ્કૂલમાં પણ આજે સુવિધાઓ નથી, તો આજે હું
મીડિયાના માધ્યમથી નિવેદન કરી સરકારને કે આજે અમારા સુરત શહેરની અંદર જે બહાર રાજ્યોમાંથી જે રોજગાર મેળવવા માટે આવ્યા છે એ તમામને અને અમારા ડાયમંડના જે કારીગરો છે એમને એવી સુવિધા આપવામાં આવે કે સસ્તું દવાખાનું, સસ્તી સ્કૂલ એવું સુવિધા કરવા માટે આજે અમે તમામ અમારા ડાયમંડ યુથ રક્ષક સમિતિના સભ્યો તરફથી અમે આજે અહીંયા સડક પર આવ્યા છીએ. સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા ટીપી 4950 અને 51/2022નું રિઝર્વેશન દૂર કરવા સ્થાનિકો માટે મોટી સંખ્યામાં મોરચો લઈને કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. કતારગામ વિસ્તારના ટીપી 4950 અને 51ના રિઝર્વેશનનો મામલો ફરી એકવાર ધૂણ્યો છે. 2022 દરમિયાન લાગેલા રિઝર્વેશનને લઈને સોસાયટીના લોકો અકળાયા છે અને કતારગામ વિસ્તારમાં આવેલ ટીપી 4950, 51, 2022નું રિઝર્વેશન દૂર કરવા સ્થાનિકો મોટી સંખ્યામાં મોરચો લઈ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. આ રિઝર્વેશનમાં 700થી વધુ પરિવારોને અસર થશે. રિઝર્વેશન દૂર કરી મધ્યમ વર્ગના લોકોને ન્યાય આપવાની માંગ કરવામાં આવી છે. 2022 પહેલા આ ટીપીનો પ્લાન ન હતો. સ્થાનિકોએ કહ્યું, આ રજીસ્ટ્રેશન થતાં અમારું મકાન પ્લોટ જતું રહ્યું છે. નિયમ પ્રમાણે પહેલા મકાન પ્લોટ આપવાનું રહે છે, પરંતુ પાલિકા દ્વારા અમને મકાન પ્લોટ આપવામાં આવ્યો નથી. તે ઉપરાંત રિઝર્વેશન કરવામાં આવ્યું છે ત્યાં સરકારની જગ્યા નથી. ભીમજીભાઈ ધનજીભાઈ ભણસાર. ભીમજીભાઈ કઈ જગ્યાએ રહેવા? મોહનદીપ સોસાયટી 172 નંબર ડબોલી 4. મોહનભાઈ, બીજી વખત રજૂઆત કરવા છો, શું છે માંગણી અને કઈ પ્રકારે રજૂઆત કરવામાં આવ્યું છે. હું 25 વર્ષથી મારી સોસાયટીમાં રહું છું અને 25 વર્ષથી હું મારી સોસાયટીનો પ્રમુખ પણ છું. તો અમે આના માટે બહુ બધી ઓફિસોએ જઈ આવ્યા, પણ અમને ક્યાંય ન્યાય પૂરતી પેલી વાત નથી મળતી. એટલે અમારે આગળ આ નિહાળવું પડ્યું. અને ઘણા લોકોને સિંગલ મકાન છે, એક મકાનમાં રિઝર્વેશન, વળી 2 માં, વળી 3જા મકાનમાં રિઝર્વેશન, કોઈની વાડીમાં. હવે મારી સોસાયટી 350 ઘરની સોસાયટી છે. 350 ઘરની સોસાયટીની એક વાડી છે, 850 સ્ક્વેર ફૂટની આસપાસ. તો હવે એ વાડીમાં રિઝર્વેશન આવે છે, તો અમારે નાના મોટા જે કઈ પ્રસંગ કરવાના હોય, સારા નરા બધા પ્રસંગ એમાં વાડીમાં જ થાય. આ જે અમારા સભ્યો છે એના, તો એના માટે અમારી વાડી આ લોકો લેવા માંગે છે. એટલે અમારે આ નો કારણે આ વસ્તુ લઈને લેવું છે. કેટલા સમયથી આ રિઝર્વેશન મૂક્યું છે? આ રિઝર્વેશન 2022માં નહોતું, આ 23માં આવ્યું, 20માં નહોતું. આ અમારી પાસે પેલા નકશા બધાય છે, અમે નકશા બધાય કઢાવ્યા. ક્યારે હતું ક્યારે નહોતું, નવા નકશા કરાવ્યા, એમાં રિઝર્વેશન આવ્યું, જૂનામાં ક્યાંય નહોતું. રિઝર્વેશન મૂકવાનું કારણ શું હોય છે? હવે આ ઉપરથી અમને આવ્યું છે, કોને મૂક્યું, હું કર્યું એ અમને નથી જાણતા, પણ અમને આ નોટિસો આપી. અમને એમ કીધું કે આ તમારે ખાલી કરવાનું થાય. 7 દિવસની નોટિસ આવે, 15 દિવસની નોટિસ આવે, આવું બધું કરે. આજે શું રજૂઆત? આજે અમારી આ જ રજૂઆત કે ભાઈ અમને આ રિઝર્વેશનથી મુક્ત કરો અને અમને ન્યાય આપો અને નાના માણસોના ઘર બચે, એવું અમે ઈચ્છીએ. ઓકે, ઉભા રહેજો. બોગસ પેઢીના નામે ખોલાવેલ બેંક એકાઉન્ટ તથા અન્ય વ્યક્તિઓના ભાડાના બેંક એકાઉન્ટમાં સાયબર ફ્રોડ કરતી ટોળકીને બેંક એકાઉન્ટ કીટ સપ્લાય કરતા મુખ્ય આરોપીને ઝડપી પાડતી સુરતે સોચી. પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત સુરત શહેરનાઓએ હાલમાં વધી રહેલા સાયબર ફ્રોડના ગુનાઓ આચરતી ટોળકીઓ પર ચાંપતી નજર રાખી આવા ગુનાઓ ઉપર લગામ કસવા અને સાયબર ફ્રોડના ગુનાઓ આચરતી ટોળકીઓ વિરુદ્ધમાં કાર્યવાહી કરવા આપેલ સૂચના અનુસાર સંયુક્ત પોલીસ કમિશનર રાઘવેન્દ્ર વસ્ત ક્રાઇમ, નાયબ પોલીસ કમિશનર રાજદીપસિંહ નકુમ એસઓજીના માર્ગદર્શન અને સૂચના મુજબ એસઓજી દ્વારા કામગીરી કરી હતી. જે સૂચના અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર એસઓજીના માર્ગદર્શન હેઠળ એચસી જક્ષીભાઈ શાંતિભાઈ પીસી દેવેન્દ્ર ગંભીરદાસ નાઓને ઉત્તરાયણ વિસ્તારમાં એક ટોળકી દ્વારા ઓનલાઈન કપડાના વેપારની આડમાં સાયબર ફ્રોડ આચરતા હોવાની હકીકત મળી હતી. જે બાતમીની પીઆઈ એપી ચૌધરી, પીઆઈ એસ સોનારા દ્વારા ખરાઈ કરાવતા હકીકત સાચી જણાઈ આવી હોય ટોળકી ઉપર રેડ કરવા પીએસઆઈ એપી જેબલિયા અને પીએસઆઈ આરએસ ભાટિયા નાઓની આગેવાનીમાં ટીમ બનાવી. જે ટીમે ઉત્તરાયણ વીઆઈપી સર્કલ પાસે આવેલ એન્જલ સ્ક્વેર શોપ નંબર 102માં રેડ કરી હતી. આરોપી હિરેનભાઈ વિનુભાઈ મોવલિયા, મેહુલભાઈ જયપ્રકાશ વિઠ્ઠાણી, પરેશભાઈ પુનાભાઈ બરવાળિયા, પ્રતિકભાઈ અમરશીભાઈ જોંગટિયાને ઝડપી પાડી તેમની પાસેથી કુલ 1,75,000ની મત્તાનો મુદ્દામાલ કબજે કર્યો છે. જે ગુનામાં આરકે નામની વ્યક્તિની સંડોવણી જણાઈ આવી હોય, જે સદર ગુનામાં વોન્ટેડ બતાવવામાં આવ્યો હોય, જેને પકડવાના પ્રયાસ ચાલુ છે. તે દરમિયાન એસઆઈ ઇમ્તિયાઝ ફકરુ મોહમ્મદ, એચસી જક્ષીભાઈ શાંતિભાઈને મળેલ બાતમીને આધારે આરોપી સહિત આરકે કાંતિભાઈ વાવડિયાને પણ ઝડપી પાડવામાં આવેલ છે.
મુંબઈ ખાતેથી મેફેડોન ડ્રગ્સનો જથ્થો લાવી સુરત શહેરમાં સપ્લાય કરે તે પહેલા જ કિસમને ઝડપી પાડી કુલ 352.70 ગ્રામ કિંમત ₹35.20 લાખની મત્તાનું મેફેડોન ડ્રગ્સ કબજે કરતી સુરત શહેર એસઓજી પોલીસ. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે નો ડ્રગ્સ ઇન સુરત સિટીના અભિયાનને સફળ બનાવવા સુરત શહેરમાંથી નાર્કોટિક્સની બદીને સંપૂર્ણ નેસ્તનાબૂદ કરાવવા માટે સુરત શહેરમાં અન્ય રાજ્યોમાંથી ચોરી છુપેથી નાર્કોટિક્સ ડ્રગ્સ લાવી સુરત શહેરમાં ઘુસાડી યુવાધનને નશાના અંધકારમાં ધકેલવાની પ્રવૃત્તિ કરતા ઇસમો ઉપર વોચ રાખી તેવી પ્રવૃત્તિ કરતા અટકાવવા કડક હાથે ઝુંબેશ સ્વરૂપે કામગીરી કરવા માટે આપે સખ્ત સૂચના આપી હતી. ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સુરત એસઓજી પોલીસે કામગીરી હાથ ધરી હતી. ઉપરોક્ત સૂચના અંતર્ગત એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટરે સુરત શહેરમાં નાર્કોટિક્સની અંગેની બદીને સંપૂર્ણપણે નેસ્ત નાબૂદ કરવા માટે એસઓજીના માણસોની અલગ અલગ ટીમ બનાવી હતી અને આવી પ્રવૃત્તિ કરતા ઇસમો અંગેની માહિતી મેળવવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. તે દરમિયાન એએસઆઈ ઇમ્તિયાઝ ફકરુ મોહમ્મદ, હેડ કોન્સ્ટેબલ જક્ષીભાઈ શાંતિભાઈ મુંબઈ ખાતેથી સુરત શહેરમાં મેફેડોન ડ્રગ્સ સપ્લાય કરતા માટે આવી રહ્યો છે તેવી બાતમીને આધારે સુરત શહેર એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર એએસ સોનારા તથા એસઓજીની ટીમના અધિકારીઓ માણસો સાથે સુરત ખાતે ડિલિવરી કરવા અડાજણ સ્ટાર બજારથી એલપી સવાણી તરફ જવાના રોડ ઉપર આવેલ ક્રોમા સેન્ટરની સામે જાહેર રોડ ઉપરથી આરોપી મોહમ્મદ આસિફ અબ્દુલ રસીદ શેખને ઝડપી પાડી તેની પાસેથી પ્રતિબંધિત મેફેડોન ડ્રગ્સનું વજન 352.70 ગ્રામ કિંમત ₹35,20,000, મોબાઈલ ફોન નંગ એક કિંમત 20,000 અને ડ્રગ્સ વેચાણના રોકડા 89,900 મળી કુલ ₹36,30,600ની મત્તાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. ગઈકાલે મોડી સાંજે એસઓજીની ટીમને એક બાતમી હતી કે એક આસિફ અબ્દુલ રસીદ શેખ કે જે લિંબાયતની અંદર પદ્માવતી નગરમાં રહે છે અને તે મુંબઈથી એમ કે ડ્રગ્સ લાવી અને અહીંયા છૂટક વેચાણ કરે છે. તો એસઓજીની ટીમ વોચમાંથી એ દરમિયાનમાં જે આસિફ શેખ છે એ અડાજણ સ્ટાર બજારથી એલપી સવાણી તરફ જતો જે રોડ છે ત્યાં ક્રોમા સેન્ટરની સામે એ 352 ગ્રામ ટોટલ 35,21,000 એમડી સાથે પકડાઈ ગયેલ છે અને તેની પાસે 89,900 રૂપિયા રોકડ પણ કે જે ડ્રગ્સના છૂટક વેચાણથી એને મળેલા છે. આ તમામ મુદ્દામાલ સાથે ટોટલ 36,31,000ના મુદ્દામાલ સાથે ઝડપી લીધેલો છે. ગિલોલની મદદથી કારના કાચ તોડી અગર ઓઇલ કે મેલું નાખી ફોર વ્હીલર કારમાં રહેલ બેગને ઉઠાંતરી કરી ગુનાઓ આચરનાર આંધ્રપ્રદેશ નેલ્લોર ગેંગના 5 આરોપીઓને ઝડપી કુલ 21 ગુનાઓનો ભેદ ઉકેલી કાઢવામાં સફળતા મળી છે. ગિલોલની મદદથી કારના કાચ તોડી અગર ઓઇલ કે મેલું નાખી ફોર વ્હીલર કારમાં રહેલ બેગને ઉઠાંતરી કરી ગુનાઓ આચરનાર આંધ્રપ્રદેશ નેલ્લોર ગેંગના 5 આરોપીઓને ઝડપી પાડી કુલ 21 ગુનાઓનો ભેદ ઉકેલતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ. પોલીસ કમિશનર સુરત શહેર દ્વારા હાલમાં ચાલી રહેલ નવરાત્રી અને દિવાળીના તહેવારને અનુલક્ષીને વિસ્તારમાં ચોરી લૂંટ જેવા ગુનાઓ આચરતા ઇસમોને પકડી પાડવા માટે ચોરી લૂંટ જેવા ગુનાઓ ન બને તેવી તકેદારી રાખવા માટે ક્રાઇમ બ્રાન્ચને આદેશ આપ્યા હોય સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઇમ નાયબ પોલીસ કમિશનર ક્રાઇમની સૂચનાને આધારે પોલીસ ઇન્સ્પેક્ટર ડીસીબી પોલીસ સ્ટેશનના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ અધિકારી પોલીસ માણસો શહેર વિસ્તારમાં આ પ્રકારની ગુનાખોરી આચરી છુપાયેલા આરોપીઓને શોધી કાઢી જેલ હવાલે કરવા માટે પ્રયત્નશીલ હતા. દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળેલ બાતમી હકીકતને આધારે અક્ષય જાદવ, અજય જાદવ અને નામના ઇસમોને મૂળ આંધ્રપ્રદેશના વતની હોય વર્ષોથી ગુજરાત રાજ્ય ખાતે જુદા જુદા શહેરમાં રખડતા હોય તેઓની ગેંગ બનાવી અલગ અલગ શહેરોમાં ફરીને ગિલોલ વડે ફોર વ્હીલર કારના કાચ તોડી ગાડીના બોનેટ નીચે ઓઇલ ઢોળી ગાડીમાંથી ઓઇલ ટપકે છે તેમ કહી ફોર વ્હીલરમાં બેસેલ વ્યક્તિનું ધ્યાન ભટકાવી ગાડીમાં રહેલ બેગની ઉઠાંતરી કરી ગુનાઓ આચરવાની ટેવવાળા છે. બંને ઇસમોએ સાગરીતોની નવી ગેંગ બનાવી છે અને તેઓ આ એમોથી ચોરી કરવા માટે સુરત શહેરમાં આવેલ છે. હકીકતને આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે અંગત હ્યુમન સ્ત્રોત દ્વારા મજકૂર આરોપીઓનું પગેરું દબાવી અને હકીકત મુજબ ગેંગના મુખ્ય સૂત્રધારો સહિત 5 ઇસમોને અડાજણ રામચીવારા પાસેથી ઝડપી લીધા છે. અક્ષય માર્તુલ્લુ જાદવ, ઉંમર 21, રહેવાસી દુગી નંબર 2, શિવાજી પાર્ક, સબ્જી મંડી પાસે, દાદર સ્ટેશન ઈસ્ટ, મુંબઈ, મૂળ રહેવાસી આંધ્રપ્રદેશ, હાલ રખડતો. અજય ઉર્ફે બાદલ મંજુનાથ જાદવ, ઉંમર 25, રહેવાસી સપના ટોકીઝની સાપે ઝૂંપડામાં
રેલવે સ્ટેશન ફાટક પાસે ઉમરગામ વલસાડ મૂળ રહેવાસી આંધ્રપ્રદેશ. કમલ ઉર્ફે કુલદીપ રાજુ જાદવ ઉંમર 25 રહેવાસી ચોલાગાંવ ડુંગરીપાડા. વિક્રમભાઈની કિરાણાની દુકાન પાસે નાલા સોપારા વસઈ મુંબઈ મહારાષ્ટ્ર મૂળ રહેવાસી આંધ્રપ્રદેશ હાલ રખડતો. સુમિત મારમુત્તુ જાદવ ઉંમર 19 રહેવાસી જલગાંવ રેલવે સ્ટેશનની બહાર શાક માર્કેટની બાજુમાં ઝૂંપડપટ્ટી જલગાંવ મહારાષ્ટ્ર હાલ રખડતો. શંકર અર્જુન ગાયકવાડ ઉંમર 20 રહેવાસી લીબેવાડી લક્ષ્મી માતાના મંદિર પાસે સોલાપુર મહારાષ્ટ્ર. મજકૂર આરોપીઓની જડતીમાંથી ઓઇલ ભરેલ બોટલ નંગ 2, હેરપિન, રબર બેન્ડ, ચોકલેટ રેપર વડે બનાવેલ ગિલોલ નંગ 4, સ્ટીલના નાના ગોળ છરા નંગ 22, ગિલોલ બનાવવામાં ઉપયોગમાં લેવા માટેના સાધનો, હેરપિન નંબર 14, રબર બેન્ડ નંગ 11, ચોકલેટના રેપર નંગ 5 તેમજ રોકડા રૂપિયા 3000 મળી તપાસ અર્થે કબજે લેવામાં આવેલ છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા મજકૂર તમામ આરોપીઓને કુનેહપૂર્વકની પૂછપરછમાં નોંધાયેલા કુલ 7 ગુનાઓની કબૂલાત કરી 14 મળી કુલ 21 ગુનાઓનો ભેદ ઉકેલી કાઢવામાં આવ્યો છે. સુરત ક્રાઇમ બ્રાન્ચમાં પોલીસ ઇન્સ્પેક્ટર કે.આઈ. મોદી સાહેબ અને એમની ટીમ દ્વારા આજ વહેલી સવારે અડાજણ વિસ્તારમાં રામજી ઓવારા પાસેથી એક ગેંગ ઝડપી લેવામાં આવી છે, જેમાં 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ 5 લોકો આંધ્રપ્રદેશના નેલ્લુર જિલ્લાના છે અને આ 5 લોકો ગુજરાતના વિવિધ ભાગોમાં ફરી ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં જ્યાં મોટા પ્લેસ હોય, રિલિજિયસ પ્લેસ હોય ત્યાં ફરી અને લોકોની ગાડીઓને ટાર્ગેટ કરતા હતા. એમાં ઓઇલના જે બોનેટનો નીચેનો ભાગ હોય ત્યાં ઓઇલ ટપકે છે એવું ડાયવર્ઝન લોકોનું ધ્યાન ડાયવર્ટ કરી અને પાછળથી સામાન તોડી લેતા હતા. બીજો માણસ ગિલોલથી લઈ અને ગિલોલથી ગાડીના કાચ તોડી અને એમાંથી સામાન લઈ લેવાના. આવા અનેક ગુનાઓમાં આ લોકો સંડોવાયેલ છે. આ અગાઉ આમાંથી 2 જે મુખ્ય આરોપીઓ છે એ 25 ગુનાઓમાં ગુજરાતમાં જ વિવિધ પોલીસ સ્ટેશનોમાં પકડાઈ જઈ ચૂક્યા છે. આ ગુજરાત ઉપરાંત અલગ અલગ બીજા રાજ્યોમાં પણ આ લોકો સંડોવાયેલ હોવાની પૂરી શક્યતા છે. એક આ ગેંગને પકડી એમની પ્રાથમિક પૂછપરછ ચાલુ છે. હાલમાં સુરત શહેરના 7 ગુનાઓમાં અને મહીસાગર જિલ્લામાં વગેરે જિલ્લાઓમાં આઈડેન્ટિફાઈ થયા છે કે એ ઉપરાંત ટ્રેનો અને વિવિધ રાજ્યોમાં ચાલુ ટ્રેનમાંથી પર્સમાંથી પૈસા કાઢી લેવાના એવા પણ અનેક 21 ગુનાઓ જેટલા ગુનાઓ ડિટેક્ટ આ ગેંગ દ્વારા થાય છે. એમની પાસેથી ઓઇલની બોટલો, ગિલોલ, પછી જે કાચ તોડવા માટે લોખંડના છરા, પિન, હેરપિન, રબર બેન્ડ જેવા સાધનો મળી આવ્યા છે. આ લોકોની પૂછપરછ ચાલુ છે. એમનાથી વધુ ફળદાયક હકીકત મળી આવવાની પૂરી શક્યતા રહેલ છે.